ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ચોટીલા અને મૂળી તાલુકાના રેતી વહન કરતા 4 ડમ્પરો પકડાયા। સુરેન્દ્રનગર તારીખ 11 ચોટીલા અને મૂળી તાલુકામાં થતી રેતી વહન કરતા 4 ડમ્પરો ચોટીલા પ્રાંત અધિકારીઓની ટીમે ઝડપી પાડ્યા છે। તંત્રના દરોડામાં દરમિયાન રેકી કરનાર કાર રેતી સહિત 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। ચોટીલા અને મૂળી વોટ્સએપમાં ગ્રુપ બનાવીને અધિકારીઓની લોકેશનની માહિતી આપતા 3 શખ્સો સહિત ડમ્પરોના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે। આવા અનેક ગ્રુપો છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓના લોકેશનની માહિતી આપે। આવા લોકો હોટલમાં, જાહેર રોડ ઉપર કાળા કાચની ગાડીમાં હોય છે અને આવા લોકો ગ્રુપમાં અધિકારી ગાડીનું લોકેશન આપતા હોય છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવા ગ્રુપ દુનિયાભરના છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। 3 શખ્સો સહિત ડમ્પરોના માલિક સામે કાર્યવાહી। ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમે રાત્રિના સમયે ચોટીલા રાજકોટ હાઈવે આનંદપર તાલુકાના નાની મોલડી ગામ, આપા ગીગાનો ઓટલો, સાંગાણી પુલ, મરકી ખડા ગામ તથા મૂળી તાલુકાના સડલા, શેખુપર, સોમાસર સહિત ગામોમાં ગેરકાયદેસર ખનીજ સંપત્તિ ભરેલ 4 ડમ્પરો ચોટીલા તાલુકામાંથી અને કારમાં રેકી કરતા 3 શખ્સોને સોમાસર ડોળિયા રોડ ઉપરથી ઝડપી લીધા હતા। ડમ્પર માલિકો ચંદ્રસિંહ ભગતસિંહ રાઠોડ, રહેઠાણ રાજકોટ, મયુરભાઈ થાનાણી, રહેઠાણ રાજકોટ, મકવાણા સુનિલભાઈ, રહેઠાણ રાજકોટ તેમજ એક બિનવારસી ડમ્પરો માલિક સામે કાર્યવાહી હાથ ધરી। ત્યારે કારમાં ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમની સરકારી ગાડીનો પીછો કરી રેકી કરનાર 3 શખ્સો પાર્થ વિજયકુમાર ભટ્ટ, રહેઠાણ સુરેન્દ્રનગર, શક્તિસિંહ મહિપતસિંહ નકુમ, રહેઠાણ વડવાણ, ભરતસિંહ રાયમલભાઈ રથવી, રેહ લીમડી તાલુકા મૂળીવાડા સામે પણ કાર્યવાહી। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।